પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં અલગ તાલુકાની માંગને લઈને હવે જનઆંદોલનને વેગ મળ્યો છે। સાંતલપુર વારાહી તાલુકા પુનર્રચના અભિયાનનો પ્રારંભ બકુત્રા ગામેથી કરવામાં આવ્યો છે, જ્યાં ગ્રામજનોએ ઉત્સાહભેર સમર્થન વ્યક્ત કર્યું। સાંતલપુર વારાહી તાલુકા પુનર્રચના સંઘર્ષ સમિતિ દ્વારા બકુત્રા ગામમાં જાગૃત નાગરિકો સાથે પ્રથમ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન ગ્રામજનોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને અલગ તાલુકાની જરૂરિયાત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આવી સમિતિના સભ્યોએ સમજાવ્યું કે અલગ તાલુકાની રચનાથી સ્થાનિક લોકોને વહીવટી સેવાઓ વધુ સરળતાથી મળી શકશે અને વિસ્તારના વિકાસને ગતિ મળશે। બેઠકમાં ગામના વડીલો અને યુવાનોએ અભિયાનને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું। બકુત્રા ગામના કારોબારી સભ્યો દેવાયતભાઈ આહિર અને દીપભાઈ આહિરના માર્ગદર્શન હેઠળ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। સમિતિએ જણાવ્યું કે આગામી દિવસોમાં સાંતલપુર તાલુકાના અન્ય ગામોમાં પણ આવી બેઠકો યોજાશે અને સ્થાનિક જાગૃત યુવાનોના સહયોગથી તાલુકા પુનર્રચનાની માંગને વધુ મજબૂત બનાવવામાં આવશે। બકુત્રાથી શરૂ થયેલું આ અભિયાન હવે સમગ્ર સાંતલપુર વિસ્તારમાં પહોંચશે કે નહીં અને અલગ તાલુકાની માંગને સરકાર કેટલો પ્રતિસાદ આપે છે તેના પર સૌની નજર રહેશે। રિપોર્ટિંગ બાય જયદીપ માળી, પ્રકોપ ન્યૂઝ, સાંતલપુર।